વિટામિન્સ અને મિનરલ આપણા રોજિંદા જીવનના કાર્યો માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ હકીકત તો તે જ છે. અત્યારે લોકો કાંઈ પણ જાણકારી વગર મલ્ટીવિટામિનની ગોળીઓ ખાતા હોય છે અને તે લોકોને ખબર પણ નથી હોતી તેના શરીરમાં કઈ વસ્તુની કમી છે. આપણા શરીરમાં કોઈ પણ વિટામિનની કમી હોય ત્યારે આપણું શરીર પોતાની રીતે જ આપણને અમુક સિગ્નલો આપે છે. તો ચાલો વાત કરીએ આ અમુક મહત્વના સિગ્નલો વિશે. અને આ વિટામિનની કમીઓ આપણે દવા વગર કુદરતી રીતે જ શું ખાઈને પૂરી કરી શકીએ તેની પણ વાત કરીએ. જ્યારે તમે બેસો છો અને ઊભા થાવ છો ત્યારે તમારા ગોઠણમાંથી શું કટકટનો અવાજ આવે છે? અથવા તો તમારા બીજા સાંધાઓમાંથી કટકટનો અવાજ આવે છે? જો તમને આવો અવાજ આવતો હોય તો તે કેલ્શિયમની કમી છે તે તરફ ઇશારો કરે છે. આપણને ખબર જ છે કેલ્શિયમ આપણા હાડકાં અને દાંત માટે ખૂબ જ જરૂરી છે. જો શરીરમાં કેલ્શિયમની વધુ કમી થઈ જાય તો સંધિવા જેવી બીમારી પણ થઈ શકે છે. હવે વાત કરીએ કઈ રીતે આ કમીને પૂરી કરી શકાય. દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુઓનું સેવન કરવાથી તમારા કેલ્શિયમની કમી પૂરી થઈ શકે છે. અને સાથે જ પીનટ બટરને તમારા રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરો. પરંતુ કેલ્શિયમની કમીને પૂરી કરવા માટે સૌથી અસરકારક રીત હોય તો એક ચપટી ચૂનો દહીંમાં મિક્સ કરીને સવારે નાસ્તાની પહેલાં લ્યો. ફક્ત 2 થી 3 મહિના રેગ્યુલર લેવાથી તમને જાદુઈ પરિણામ મળશે. તમારા શરીરમાંથી કટકટનો અવાજ ગાયબ થઈ જશે. કેલ્શિયમની કમી માટે સૌથી અસરકારક હોય તો તે છે ચૂનો. ચૂનો તમને આરામથી પાનવાળાની દુકાને અથવા તો કરિયાણાની દુકાને મળી જશે. પછી વાત આવે બ્રશ કરતા સમયે તમારા પેઢામાંથી લોહી નીકળે અથવા તો શેરડી જેવી કડક વસ્તુ ખાતા સમયે પણ તમારા પેઢામાંથી લોહી નીકળે અથવા તો તમારી જીભ ઉપર હંમેશા છાલા પડી જતા હોય ત્યારે તમારું શરીર તમારામાં વિટામિન સીની કમી હોય તે બાજુ ઇશારો કરે છે. પેઢામાંથી લોહી નીકળવું સૌથી કોમન લક્ષણ છે અને મોટા ભાગના વ્યક્તિઓ આ સિગ્નલને અવગણે છે. અને આવું વારંવાર થતું હોય તો તેને અવગણવું આગળ જતાં મુશ્કેલીમાં મૂકી શકે છે. 20 સંતરાનું વિટામિન સી ફક્ત એક આમળામાંથી તમને મળી જાય છે. એટલા માટે આમળા વિટામિન સીની કમી પૂરી કરવા માટે શ્રેષ્ઠ છે. આમળાનું તમે જ્યુસ, આમળાનો પાવડર, સૂકવેલા આમળા, કેન્ડીના સ્વરૂપે આખું વર્ષ તમે તમારા ભોજનમાં લઈ શકો છો. બીજા વિટામિન સીના સારા સ્ત્રોત છે લીંબુ, જામફળ, સંતરા અને સિમલા મિર્ચ. શું તમારા નખ નબળા છે અને તે ફટાફટ તૂટી જાય છે? અને તમારા નખની બાજુમાં પણ શું તમને આવી ચામડી ઉતરી જાય છે? અથવા તો તમારા વાળ ખૂબ જ વધુ સુકાયેલા અને રફ થઈ ગયા છે? અથવા તો તમારા વાળ ખૂબ જ ઝડપે ખરવા લાગ્યા છે? જો તમને આવું થતું હોય તો તે ચોખ્ખી નિશાની છે તમારા શરીરમાં બાયોટીનની કમી છે. જે લોકો કાચા ઈંડાનું સેવન કરતા હોય તે લોકોમાં આવી કમી વધુ જોવા મળે છે. બાયોટીન શરીરમાં સારા બેક્ટેરિયાના હિસાબે બને છે. જ્યારે આપણા પાચન તંત્રમાં કોઈ પણ રીતની તકલીફ થાય છે ત્યારે આ બેક્ટેરિયાઓ શરીરમાં બાયોટીન બનાવી શકતા નથી, જેના હિસાબે આપણને આવી તકલીફ જોવા મળે છે. આ કમીને પૂરી કરવા માટે સારા બેક્ટેરિયા તમને સારી માત્રામાં તાજા દહીં સિવાય ક્યાંય નહીં મળે. દહીંની અંદર 1 ચમચી ગોળનો પાવડર મિક્સ કરીને સવારે ખાલી પેટે ખાવું જોઈએ. બીજું, આ સારા બેક્ટેરિયા તમને અથાણાં અને એપલ સાઇડ વિનેગરમાંથી મળી શકે છે. એક વખત આ વસ્તુ પણ ચેક કરો. શું તમારા નખમાં આવા સફેદ ડાઘાઓ છે? જો નખમાં આવા સફેદ ડાઘા હોય તો તમારા શરીરમાં ઝીંકની કમી છે. ઝીંકની કમી હંમેશા તેવા લોકોમાં જોવા મળે છે જે લોકો હંમેશા ગળ્યું, કેક, પેસ્ટ્રી અને મેંદામાંથી બનેલી મીઠી વસ્તુઓ ખાતા હોય. ઝીંક આપણા માટે ખૂબ જ જરૂરી પોષક તત્વ છે. પુરુષો માટે પણ ઝીંક ખૂબ જ ઉપયોગી છે. ઝીંકની કમીના હિસાબે પુરુષોને પૂરતી દાઢી નથી આવતી. ઝીંકની કમીના હિસાબે
શરીરમાં માંસપેશીઓની તાકાતમાં કમી જોવા મળે છે. તમને વારંવાર થાક લાગી જતો હોય અને શારીરિક નબળાઈ પણ જોવા મળતી હોય અને ખાસ પ્રેગ્નેન્ટ સ્ત્રીઓમાં ઝીંકની કમી થવાથી બાળક ઉપર ખરાબ અસર પડે છે. એટલા માટે ઝીંકની કમી પૂરી કરવા કેક અને પેસ્ટ્રી ખાવાનું બંધ કરો. તેની જગ્યાએ ડ્રાયફ્રૂટ્સ, ફણગાવેલી વસ્તુઓ અને દાળને તમારા રોજિંદા ડાયટમાં સામેલ કરો. ચાલો હવે વાત કરીએ વિટામિન બી વિશે. જો તમારા પગની એડીઓ ફાટી જાય છે, તમારી આંખો લાલ રંગની થઈ જતી હોય, હોઠ ઉપર ફોડલીઓ જોવા મળે અને મોઢાની કિનારીઓ આવી રીતે ફાટી જતી હોય, તો આ લક્ષણ છે વિટામિન B2ની કમીના. જો તમારા નખમાં આવી આડી લાઈનો છે અથવા તો તમારી આંખો ત્રાંસી છે, તો આ વિટામિન B1ની કમીના લક્ષણો છે. ઘણા વ્યક્તિઓના નખ બ્રાઉન કલરના થઈ જાય છે. આ વિટામિન B12ની કમી છે. પછી જો નાક, ગાલ, કપાળ ઉપર આવી રીતના લાલ નિશાન છે, તો તમને વિટામિન B6ની કમી છે. વિટામિન બીની કમી તમને લગભગ કોમન જોવા મળે છે, જે તમારી ચામડી, વાળ અને પાચન તંત્ર ઉપર અસર દેખાડે છે. જે લોકોમાં વિટામિન બીની કમી હોય છે, તે લોકોને શરીરમાં દુખાવો થવો, એન્ઝાયટી અને ડિપ્રેશનની તકલીફ જોવા મળે છે. વિટામિન બીની કમી જંક ફૂડના ખાવાથી જોવા મળે છે. ખૂબ જ વધુ માત્રામાં પીઝા, બર્ગર, સમોસા, પકોડા, કેક, તળેલી વેફર, કુરકુરે, બિસ્કિટ, પેકેટમાં મળતા નમકીનો અને ચોકલેટ ખાવાનું બંધ કરી દો. તેની જગ્યાએ જેટલું બની શકે તેટલું ઘરનું ખાવાનું ખાઓ અને ઘરનું સાદું અને સાત્વિક ભોજન ખાવાથી બાકીની તકલીફ તમારું શરીર ઓટોમેટિક ઠીક કરી નાખશે. જો તમારો ચહેરો પીળો પડતો હોય અથવા તો તમારા નખના લાલ ભાગો ફીકા પડવા લાગ્યા હોય અથવા તો તમારા હોઠનો કલર નબળો પડવા લાગ્યો હોય, તો આ લક્ષણો તમારા શરીરમાં ઓછું આયરન અને ઓછું હિમોગ્લોબિન હોવાના છે. આયરન અને હિમોગ્લોબિન બંને એક સાથે કોમ્બિનેશનમાં છે, કારણ કે આપણા શરીરમાં લોહી બનાવવા માટે આયરનની જરૂર હોય છે. આયરનની કમી પૂરી કરવા માટે તમારે રસોઈમાં શાકભાજીઓ બનાવવામાં, દૂધને ગરમ કરવા માટે લોખંડની કડાઈનો વપરાશ શરૂ કરી દેવો જોઈએ. બાકી બીટ, ગાજર, દાડમ, સફરજન, મકાઈ હિમોગ્લોબિનને વધારવા માટેના સારા ખોરાક છે. હિમોગ્લોબિનને વધારવા માટે કસરત કરવી અને બોડીનું મસાજ કરવું પણ ઘણું અસરકારક છે. નખ ઉપર ઊભી લાઈનો થઈ જવી, આંખની પાપણનું ખરવા માંડવું અથવા તો આંખો સોજી જવી, આ બધી વસ્તુ થાઇરોઇડની બીમારી તરફ ઇશારો કરે છે. જો તમારી થાઇરોઇડ ગ્રંથિમાં તકલીફ હોય તો તેના લીધે ઘણી બધી બીજી કમીઓ પણ જોવા મળે છે. આ તકલીફ મહિલાઓમાં વધુ જોવા મળે છે, કારણ કે મહિલાઓમાં હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે. થાઇરોઇડને સરખું કરવા માટે ઘણું બધું કરી શકાય છે. સૌથી પહેલું, ઘરે તાજો બનેલો ખોરાક ખાઓ અને રોજિંદી કસરત કરવી. જો તમારા નખમાં તકલીફ હોય અથવા તો તમને રાત્રિના દેખાવામાં તકલીફ પડતી હોય, તો તે વિટામિન એની કમી તરફ ઇશારો કરે છે. વિટામિન એની તકલીફ લીવરમાં તકલીફ હોવાના હિસાબે થઈ શકે છે. એટલા માટે જ ઘણા બધા લોકો લીલા શાકભાજી દરરોજ ખાતા હોવા છતાં તેને વિટામિન એની તકલીફ થઈ જાય છે, કારણ કે તેનું લીવર જરૂરી માત્રામાં વિટામિન એનું શોષણ કરી શકતું નથી. વિટામિન એ તમને ઘીમાંથી અને તેલમાંથી મળી જાય છે, જેથી ઘી અને તેલનું તમારા રોજિંદા ખોરાકમાં જરૂર સેવન કરવું જોઈએ. જો તમને શરીરના અમુક ભાગમાં ઓચિંતાનું ખેંચાણ થતું હોય, ત્યારે તે વિટામિન ઈની કમી તરફ ઇશારો કરે છે. તેનું સોલ્યુશન છે બદામના તેલથી અઠવાડિયામાં 1 દિવસ તમારા શરીરનું રેગ્યુલર મસાજ કરો. તમે બદામના તેલને રાત્રે હળવા ગરમ દૂધમાં નાખીને પણ પી શકો છો. જ્યારે તમારી જીભ સફેદ થઈ જવા લાગે, તે ઈસ્ટના વધવાથી તમારા પેટમાં તકલીફની સામે ઇશારો કરે છે.
એન્ટીબાયોટિક દવાઓને દૂર રાખો, શાકભાજીનું સલાડ અને સિઝનમાં મળતા તાજા ફળોનું સેવન કરો. શરીરની અંદર જે પણ કમી હોય તેની અસર શરીરના બાહ્ય ભાગમાં જરૂર જોવા મળે છે. અને આ નાના નાના સિગ્નલ ઉપર જો ધ્યાન ન આપવામાં આવે તો આગળ જતાં તે મોટી બીમારીમાં પરિવર્તન કરે છે. વધુ દવાઓ ખાવાની પણ જરૂર નથી. હંમેશા ઘરનું સાદું અને સાત્વિક ભોજન ખાશો તેટલું જ તમારા શરીર માટે હેલ્ધી રહેશે અને તમારું શરીર બીમારી વગરનું રહેશે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.